નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આજથી અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો માંગલિક પ્રારંભ। 22મી જાન્યુઆરીએ માત્ર 20 મિનિટની થશે પૂજા વિધિ। ભારતનું ભાવિ વર્ગખંડોમાં નહીં પરંતુ જ્ઞાન સહાયકોના સામાન્ય પગારમાં ઘટાશે। શિક્ષકોની ભરતી મુદ્દે ટાટ પાસ કરેલ ઉમેદવારોએ વ્યક્ત કર્યો આક્રોશ। સિદ્ધિ સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું। સાસણસિંહ સદન ખાતે સંપન્ન થયો કાર્યક્રમ। જલારામ મંદિરે 1 મહિના સુધી ચાલેલા ગૌરક્ષા જાપનું સમાપન। ધનારક માસ દરમિયાન 1,51,00,000 જાપ કરવામાં આવ્યા। અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને અક્ષત કળશનું આગમન થતાં કોટેચા પરિવાર સહિત રામ ભક્તો બન્યા ભાવ વિભોર। જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામલલ્લાની ઉતારવામાં આવી આરતી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। જોગાનું જોગ કહો કે ગમે તે કહો, પરંતુ આજથી જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો છે, ત્યારે ભારતીય શેર બજારમાં પણ આજે આંકડાની માયાજાળ સામે આવી હતી। નિફ્ટી આજે સૌથી વધારે ઊંચી સપાટીએ
22,124 એટલે કે 22,124 જોવા મળ્યો હતો ને જોગાનું જોગ 22મી જાન્યુઆરીએ રામ મંદિર મહોત્સવ પણ છે. આમ શેર બજાર પણ જાણે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનો સૂર પુરાવતો હોય તેમ આંકડાની માયાજાળ સાથે આજે દિવસભર કાર્યરત રહ્યું હતું. વાત કરીએ અયોધ્યાની તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ જ્યારે રામ મંદિર ભગવાન પોતાના નિજ ગૃહમાં બિરાજવાના છે એ વિધિ માત્ર 20 મિનિટ ચાલશે. પરંતુ હવે પછીનું એક અઠવાડિયું અયોધ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધર્મોત્સવ શરૂ થયા છે. આજે પ્રથમ દિવસે જ કર્ણાટક સહિત અને અલગ અલગ રાજ્યમાંથી લોકો રામ ભગવાનની વેશભૂષા સાથે અને મંદિરની અનુરૂપ સામગ્રી સાથે અયોધ્યા પહોંચી રહ્યા છે. આજથી 22મી જાન્યુઆરી સુધી ભવ્ય ધર્મોત્સવ વચ્ચે અયોધ્યા શહેર રામમય બનશે અને સમગ્ર દેશ પણ આ દીપાવલી જેવા તહેવારમાં જોડાય તે માટે રામ ભક્તોની સાથે અયોધ્યા મંદિર ટ્રસ્ટ પણ સક્રિય બન્યું છે. 22મી જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે માત્ર 20 મિનિટ માટે પૂજા વિધિ થશે. એ સિવાય અન્ય કોઈ મોટી વિધિ કરવામાં નહીં આવે. પરંતુ આજથી 22મી જાન્યુઆરી સુધી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ટાટ અને ટેટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો હજુ પણ શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા છે. આજે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આપણામાં એવું માનવામાં આવે છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાય છે, પરંતુ સરકારની નીતિને કારણે હવે વર્ગખંડમાં નહીં પરંતુ જ્ઞાન સહાયકોના સામાન્ય પગારમાં ભારતનું ભાવિ પીસાતું રહ્યું છે. 2017ની સાલમાં પરીક્ષા લેવામાં આવી અને અમે ટાટ અને ટેટ પાસ કરી છે. આમ છતાં અમને માત્ર મામૂલી પગાર સાથે જ્ઞાન સહાયકમાં નિમણૂક આપવામાં આવે છે, જે અમે નહીં સ્વીકારીએ. અમને કાયમી શિક્ષક બનવા જોઈએ. આવા સૂર સાથે આજે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ચીટનીસને આવેદનપત્ર પાઠવીને આ ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ ઉમેદવારોની વાત આપણે સાંભળીએ તો સીધી અને સટ વાત આપણને પણ ગળે ઉતરી જાય તેવી છે. મારું નામ કુવારદા મનીષા. શિક્ષણ પંચનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ભારતનું ભાવિ એમના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. એ ઘડતર પાછળ જવાબદાર કોણ છે? શિક્ષક. પણ જો શિક્ષક જ નહીં રહે તો આજની શિક્ષણની જે પરિસ્થિતિ છે એ એવી છે કે કોઈ પણ વ્યક્તિ ખૂબ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી જ્યારે શિક્ષણની જગ્યા ઉપર આવે છે ત્યારે એને જ્ઞાન સહાયક જેવી એક લોલીપોપ આપવામાં આવે છે, જેથી થાય છે શું? શિક્ષક છે એ જગ્યા ઉપર આવીને પણ લાચાર રહે છે. શું કામે? 21,000, 24,000, 26,000 જેવી સામાન્ય એવું એને નાણું આપી, સામાન્ય એવો એને પગાર ધોરણ આપી અને એને કાયમી શિક્ષકો બનવા માટે પણ એ વ્યક્તિને મજબૂર રહેવું પડે છે. શું કામે? કારણ કે શિક્ષક છે, સોરી નહીં ચાલે, વ્યક્તિ છે, જે વ્યક્તિ છે ખૂબ મહેનત કરી અને આગળ આવી હોવા છતાં પણ સામાન્ય એવા પગાર ધોરણ માટે એને એ લાચાર રહેવું પડે છે. તો શું આ લાચારી એને કાયમી ભોગવવાની? નહીં. કારણ કે એક શિક્ષક તરીકે અમે જ્યારે આગળ આવ્યા છીએ, ભણ્યા છીએ, તો અમારો પણ હક છે, એક ભારતના નાગરિક તરીકે, એક ગુજરાતના નાગરિક તરીકે અમારો પણ હક છે કે અમે પણ કાયમી શિક્ષક બનીએ અને કાયમી શિક્ષક તરીકે ભારત માટે, દેશ માટે અમે કંઈક કાર્ય કરીએ. મારું નામ ડાંગર હિતેશ છે. આજ રોજ અમે જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને કાયમી મોટી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સરકારે 2017 બાદ 2022માં ટેટ ટાટની પરીક્ષા લીધી છે. ત્યારબાદ કાયમી શિક્ષકની ભરતી કરવાની જગ્યાએ આજે જ્ઞાન સહાયક રૂપી એક રૂપકડી અને ખરેખર તો કહીએ તો કલંકરૂપી શિક્ષણ માટે કલંકરૂપી યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અમને સ્વીકાર્ય નથી. અમે કાયમી શિક્ષક બનવા માટે ટેટ ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષાઓ પાસ કરી છે, 5-5, 6-6 વર્ષ સંઘર્ષ કર્યો છે. તો સરકારશ્રીને અમને અમારી એવી વિનંતી છે કે કાયમી મોટી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કારણ કે આપણે જાણીએ છીએ બધા કે ગુજરાતમાં હાલ 55,000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તો છતાં પણ આપણે શા માટે શિક્ષણને નબળું પાડી રહ્યા છીએ? આ જગ્યાઓ પર ભરતી ન કરી અને શા માટે આપણે જે સરકારી શિક્ષણ વ્યવસ્થા છે તેને આપણે ડૂબાડી રહ્યા છીએ? તો કાયમી મોટી ભરતી કરવામાં આવે જેથી ગુજરાતનું શિક્ષણ છે એ આપણે આગળ વધારી શકીએ. આપણે જાણીએ છીએ
કે છેલ્લા 2-3 મહિનામાં બિહાર જેવા અલ્પ વિકસિત ગણાતા રાજ્યમાં પણ 2,13,000 જેટલા કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાત તો મોડેલ સ્ટેટ અને વિકસિત રાજ્ય છે, તો તેમાં શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? તો અમારે સરકારની એક જ માંગણી છે કે કાયમી મોટી શિક્ષકોની ભરતી કરવામાં આવે. પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના અંતર્ગત સાસણ સિંહ સદન ખાતે આદિજાતિના લોકોને યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર તેમજ મેયર ગીતાબેન પરમારની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારે સીધી બાદશાહોના ધમાલ નૃત્યથી સિંહ સદનમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે સીધી ભાઈઓ તેમજ આદિજાતિના લોકોને શુભકામના પાઠવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે અંતરિયાળ જંગલ વિસ્તારમાં રહેતા લોકો, માલધારી હોય, સીધી બાદશાહ હોય કે આદિજાતિના લોકો હોય, તમામ લોકોને સરકારશ્રીના લાભો મળી રહ્યા છે. ત્યારબાદ સિંહ સદન ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ પ્રદર્શનની પણ આગેવાનોએ મુલાકાત લીધી હતી. તેમજ આદિવાસી સમાજ, માલધારી સમાજ અને સીધી સમાજ દ્વારા જે કંઈ ગૃહ નિર્માણની વસ્તુઓ બનાવવામાં આવે છે એ સ્ટોલનું નિર્દેશન કરીને જરૂરી વિગતો પ્રાપ્ત કરી હતી. નમસ્કાર. ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો PM જનમનનો કાર્યક્રમ સાસણ મુકામે યોજાયેલો. આ કાર્યક્રમમાં PM નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જનજાતિના લોકો, ભાઈઓ અને તથા બહેનો ગામે ગામથી, જંગલમાં વસતા નેસડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં આવીને ભાગ લીધો છે. આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે, એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંહ સદન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સીધી જ્ઞાતિના હીરાબાઈ લોધી કે જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને સરકારની યોજનાનો લાભ લેવા આમ જનતાને અપીલ કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો જલારામ મંદિર ખાતે દર વર્ષે 1 મહિના સુધી ગૌરક્ષા જાપનું આયોજન થતું હોય છે. ધનારક માસમાં કોઈ સત્કર્મ ન થાય, પરંતુ ખાસ કરીને આપણે પુણ્યના કામો કરી શકીએ તેવા આશય સાથે જલારામ મંદિર હવેલી ગલ્લી ખાતે 1 મહિના સુધી ગૌરક્ષા જાપ કરવામાં આવ્યા હતા. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના જણાવ્યા અનુસાર 1,51,00,000 જાપની માળા અલગ અલગ મહિલાઓને ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. સમાપન અવસરે જલારામ બાપાને વીરબાઈ મામા તેમજ ગૌ માતાની સામૂહિક આરતી ઉતારવામાં આવીને ગૌ પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે મહિલા મંડળે સત્સંગ અને કીર્તનની પણ રમઝટ બોલાવી હતી. 1 મહિના સુધી ધનુરક માસ દરમિયાન જે ગૌરક્ષા જાપ કરવામાં આવ્યા અને ગાયને આપણે માતા માનીએ છીએ, આ ઉક્તિ મહિલા ભાવિકોએ ચરિતાર્થ કરી હોવાનું શ્રી મશરૂએ ઉમેર્યું હતું. મારું નામ છે હેમાબેન માણેક. અમે આ મંદિરના સત્સંગી છીએ અને દર ગુરુવારે આ મંદિર, આ જલારામ બાપાનું મંદિર છે, દર ગુરુવારે બાપાનું અહીંયા સત્સંગ થાય છે અને અમે બધા ભેગા મળી, બહેનો ભેગા મળીને અહીંયા સત્સંગ કરીએ છીએ. અને અત્યારે 1 મહિનો 11-14 તારીખથી 8-14 તારીખ ધનુર્માસ નિમિત્તે ગૌરક્ષાના અમે જાપ કરીએ છીએ. 1.25 કરોડનો અમારો સંકલ્પ હોય છે કે અમે 1.25 કરોડ જાપ પૂરા કરીએ, પણ જ્યાં અમને એમ લાગે કે પૂરા થશે કે નહીં થાય, પણ 1.25 કરોડ તો શું 1.5 કરોડની માથે આ જાપ થાય છે. અને એમાં બધો સહભાગી અમારી બહેનો છે. અમારા બહેનો બધા ભેગા મળીને કોક વાર તો સવારના 10 વાગ્યાના આવી જાય, સાંજે 7 વાગ્યા સુધી જાપ કરે, 5 થી 7 જાપ કરે. આવી રીતના અહીંયા જાપ પૂરો થાય છે. અને આજે સંક્રાંત નિમિત્તે સત્સંગ રાખીએ અને ભાઈ તરફથી અમારે અહીંયા ખીચડાની પ્રસાદી આવે છે અને આ પ્રસાદીનું વિતરણ પણ બધા બહેનો કરે છે. અને જે જાપ કર્યા હોય તે જાપનો પણ એક ઓલી બોક્સ બનાવી ગૌ માતાને અર્પણ કરવામાં આવે છે અને બધી બહેનો પણ એ ગૌ માતાને અર્પણ કરે છે. બોલો જલારામ બાપાની જય. જલારામ બાપા તથા વીરબાઈમાં મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી ધનારક માસ દરમિયાન ગૌરક્ષા જાપ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
લગભગ છેલ્લા 20 વર્ષથી આ કાર્યક્રમ અવિરત રીતે ચાલી રહ્યો છે. મંદિરમાં બેસીને જ ગાય માતાની પ્રતિકૃતિ સમક્ષ બેસીને ભાઈઓ અને બહેનો દ્વારા, ખાસ કરીને વિશેષ બહેનો દ્વારા ગૌ ભક્તિના એક ભાગરૂપે ગૌ રક્ષા જાપ થઈ રહ્યા છે. ગાયોનું જતન થાય, એનું રક્ષણ થાય, અને જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાનું એની રક્ષા થાય તેવા ભાવ સાથે આ ગૌ રક્ષા જાપ થઈ રહ્યા છે. આજે કહેતા આનંદ થાય છે કે શરૂઆતના વર્ષોમાં 10 લાખ જાપ થતા આજે કરોડ, સવા કરોડ, 1.5 કરોડ જેટલા જાપ થઈ રહ્યા છે. આજે એક મહિના દરમિયાન 1 કરોડ અને 51 લાખ જેટલા જાપ થયા છે. મિત્રો, આજથી અયોધ્યામાં જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પણ ધર્મનગર જૂનાગઢમાં ઠેર ઠેર અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું પૂજન ચાલી રહ્યું છે. સમાચાર જોઈએ તે પહેલાં સમય થઈ ગયો છે એક વિરામનો. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે તાજેતરમાં અક્ષત કળશનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોટેચા દંપતી એટલે કે ગિરીશભાઈ અને શ્રીમતી ગીતાબેન કોટેચા પહેલેથી જ ધર્મપરાયણ રહ્યા છે. એમને ઘેરે સાંજે અક્ષત કળશ આવી પહોંચતા ગિરીશભાઈએ પોતે આ અક્ષત કળશને શિર ઉપર લઈને રામ ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગિરિરાજ વિલા ખાતે મેઇન હોલમાં અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર કોટેચા પરિવારની સાથે ઉપસ્થિત શુભેચ્છકો, મિત્રો અને રામ ભક્તો જય શ્રીરામના જયઘોષ વચ્ચે ભાવ વિભોર બન્યા હતા. ગિરીશભાઈ, ગીતાબેન તેમજ પાર્થ અને ચાંદનીબેને જ્યારે અક્ષત કળશનું પૂજન કરીને આરતી ઉતારી ત્યારે રાધેશ્યામજી ભગવાનના સાનિધ્યમાં આ અક્ષત કળશ ઓર દીપી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં કોટેચા પરિવાર અને શુભેચ્છક મિત્રોએ અક્ષત કળશને એક પછી એક પરિવારના માથા ઉપર પધરાવીને રામ ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી. ત્યારે લોહાણા સમાજના રામ ભક્તો, ખાસ કરીને
જે લોકો કળશ લઈને આવ્યા હતા તેમણે પણ આ પ્રકારના માહોલમાં અક્ષત કળશનું સ્થાપન અને પૂજન થયું તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જે આજે આપણે જેની આતુરતાપૂર્વક 22 તારીખની રાહ જોઈએ છે, આજે યોગીભાઈ અને પરાગભાઈ મારી ઘરે કલશ પૂજન કરવા માટે કલશ પધરાવીને આવ્યા અને અમારા ઘરમાં અમે કલશને વાગતે ગાતે રામ ભગવાનને ઘરે પધરાવ્યા, ભોગ ધર્યો, રાસ લીધા, આરતી કરી અને અનેરો આનંદ કરી અને બધા રામ ભક્તોએ ખૂબ આનંદ કર્યો અને અમે ખૂબ ખુશ છે કે આજે મારી ઘરે રામ આવ્યા. હું તો બહુ નાનું સબરીની જેમ નાનું માણસ છું, પણ મારી ઘરે રામ પધાર્યા ને એનો મને આજે ખૂબ આનંદ છે અને બધાને જય શ્રી રામ. દેશભરના તમામ લોકો માટે થઈને જે સપનું આપણે વર્ષોથી જોઈ રહ્યા હતા એ હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગણતરીના દિવસો બાકી છે. આજે ખૂબ ખુશીની વાત છે કે એ પવિત્ર કળશ જે અયોધ્યાથી આવ્યો છે અને આજે અમારા ઘરે એ કળશ પધરાવી અને ધન્યની લાગણી અનુભવીએ છીએ. આપણે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. એવું લાગે છે કે હિન્દુસ્તાનની અંદર ખરેખર હવે આ 22 તારીખે જ્યારે દિવાળીની શરૂઆત થતી હોય કે દિવાળી આવવાની હોય, એક ઘરે ઘરે નાનું ઘર હોય કે પછી નાનું એની એક કુટીર પણ હોય અને ત્યાં પણ જેમ એક આ દેશના લોકો આટલા વર્ષથી જેમ જે તે ટાઈમે મા સબરીએ રાહ જોઈતી અને આપણા લોકોએ આ દેશના લોકોએ જે રાહ જોઈ છે એ 22 તારીખે સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આપણે બધાને જેટલા પણ હિન્દુસ્તાનમાં રહેતા લોકો છે એના માટે ગર્વની વાત છે. અને હવે આપણે એવું કહી શકાશું કે અત્યાર સુધી લોકો એમ કહેતા કે આવો અમારા ઇન્ડિયામાં આવો તો તાજમહેલ જોવા જાઓ, પણ હવે કદાચ આપણે એવું કહી શકું કે આવો અમારે ત્યાં રામ મંદિર જોવા માટે થઈને આવો. જોગીભાઈ કોટેચા, જુનાગઢ મહાનગર સેવા સભા પ્રમુખ. આજરોજ અમે જે અક્ષત કળશની પધરામણી ઘેર ઘેર થવા જઈ રહી છે તેમાં આજના દિવસે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના ઘેરે પણ અક્ષત કળશની પધરામણી કરેલ હોય. તેમનો ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોઈ અમને પણ આનંદની લાગણી અનુભવીએ છીએ. તેમજ આ અક્ષત કળશ ઘણા બધા લોકો પોતાને ઘેરે લઈ જવા ઈચ્છે છે, પરંતુ સમયના અભાવને કારણે ઘણા ઠેકાણે અક્ષત કળશ લઈ નથી જવાયો. તો એવા લોકોનો પણ અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે તમારે ત્યાં અક્ષત કળશ પધરામણી થઈ છે તેવા ભાવથી તમે પૂજન કરશો દૂરથી તો પણ અક્ષત કળશ ભગવાન શ્રી રામ આપને ઘેરે પધારશે તેવી અમે એક આપને વિનંતી કરીએ છીએ. કદાચ તમારે ઘેરે અક્ષત કળશ ન પહોંચી હોય તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પરિભ્રમણ કરી રહેલ અક્ષત કળશ રાયજીબાગ ખાતે ધર્મેશભાઈ નંદવાણીને ઘેરે આવી પહોંચતા પરિવારજનોએ હોશભેર કળશનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નાની નાની કુમારિકાઓએ કળશનું સામયું કર્યું અને મહિલા ભાવિકના શિર ઉપર આ કળશને લઈ જઈને ધર્મેશભાઈના નિવાસ સ્થાને તેની પધરામણી કરવામાં આવી હતી. ઉપસ્થિત અતિથિગણે પણ કળશનું પૂજન કરીને સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. આ રામમય કાર્યમાં વિહિપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, સંતોષભાઈ હુંદવાણી અને વિશેષમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહ પ્રચારક હિરેનભાઈ રૂપારેલી અને મંત્રી અભિયાનના સંયોજક જયેશભાઈ ખેશવાણી પણ ખાસ હાજર રહ્યા હતા. તો જોશીપુરા નંદનવન મેઇન રોડ ઉપર આદિત્યેશ્વર મહાદેવ ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા સાથે અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. સૂર્ય મંદિરના પૂજારી મહંત જગજીવનદાસ બાપુ અન્ય સંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાએ સ્થાનિક વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું હતું. ઢોલ શરણાઈના સૂરે મહિલાઓના રાસ ગરબાની રમઝટ વચ્ચે ભાવિકોએ અક્ષત કળશની શોભાયાત્રા કાઢીને ત્યારબાદ સ્થાપન કરીને સામૂહિક પૂજન અને સામૂહિક આરતીમાં ભાગ લીધો હતો. વરિષ્ઠ સંતો, મહંતો તેમજ સેવાભાવી યુવાનો અને રામભક્તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આદિત્યેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ્યારે અક્ષત કળશ આવી પહોંચ્યો ત્યારે મહાદેવના જય જયકાર વચ્ચે ભગવાન શ્રી રામલલ્લાના આ પવિત્ર અંશની પૂજા વિધિ કરવામાં આવી હતી અને તમામ ભાવિકોએ અક્ષત ઉપર પુષ્પગુચ્છ વેરીને અને ત્યારબાદ કુમકુમ તિલક કરીને તેની આરતી ઉતારી હતી. આમ આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં જોશીપુરા, આદિત્યનગર અને આસપાસના રહેવાસીઓએ વિશાળ શોભાયાત્રા સાથે અક્ષત કળશની ઉજવણીમાં ભાગ લીધો હતો.
દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.